જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે ફરીવાર તમારું નવા એક બ્લોગ વિડીયોની અંદર મસ્ત મજાની થઈ ગઈ હવે પાછા આવતા રહ્યા આપણે કામ કરવાનું આપણે વાટવાનું ખડ જે થોડાક દી પહેલાં આપણે બ્લોગમાં જોયું તો એ વાટવાનું હતું કાંઈ નહીં ફટાફટ વાટવા માંડ્યું ખડને વાટવાતું જોઈશે દાંતરડું તો દાંતરડું રચકામ પડ્યું તો ફટાફટ દાંતરડું લઈને પગ જઈએ આપણે આર્યા બે છે એમાંથી એક લેતા જ આવી ફટાફટ વાટવા માંડ્યું આપણે ઇંકા હેઠે જઈ જરીક અમથું બતાડ દો ખડ કેટલા વાયુ એને રહ્યું એ કેટલું તો જો એટલું વાયુ છે એમાંથી સામે રહ્યું થોડોક અમથું રહ્યું છે ઇંકા કાંઈ વાંધો નહીં અત્યારે કોઈ છે નહીં તો ફટાફટ વાટી નાખ્યું ખડ ને હમણાં આવ્યો તો કોઈક લઈ જાય છે ને આપણે પાછું આજ ઉપાડે લઈ જવાનું થાય છે પહેલાં તો તમે સોરી કહી દો કેમ કે બ્લોગ ઉતારવાવાળું કોઈ છે ને હું એકલો ઉતારું તો પાર્ટીથી તમે બતાવી નહીં શકું તો એના માટે સોરી ફટાફટ હું વાટી નાખું ને પછી ચાર્જ કરે ટ્રાયપોડ આપણી પાસે છે ને થોડાક દીમાં એવું લાગે તો લઈ લઈશું આપણે બાકી અત્યારે તો છે ને એટલે તમે રેડી લેજો વાટી નાખું ફટાફટ ફાઇનલી અને હવે ચાવનું કરે ચડાવવાળું કોઈ આવ્યું નથી અને હે એની ઘરે ફટાફટ આપણે હાથે ચડી જઈને ચાવજી કરે એક વાત તારો જણાવી દો વજન એટલો હોય કે પછી એને ખબર જ હશે વજન એટલો શેરડી જેવું જાડું ખડ ને ઘરે પકડવામાં પાણી થઈ જાય ભલભલાના પૈસા કાઢી નાખે એવું છે કાંઈ વાંધો નહીં હાલવા માંડી ફટાફટ ઉતાવળમાં ડેલો વાસું તો ભૂલી ગયો તો પાછું કાંઈ હટાવવું પડ્યું કેમ કે ડોકે દુખવા માંડી વજન એટલો જાજો હતો તો ફટાફટ ડેલો વાંચી તમે પોપટ દેખાડું નહીં જોયા હોય તો જોઈ લો આવો કંઈક શાંત અને મસ્ત નજારો છે અત્યારમાં વાડીને મસ્ત મજાનું ડેલું તો વસાઈ ગયું પણ પોપટ આજે તમને કબૂતરે દેખાડે જો અત્યારે શાંતિ બેઠું હોય જો આવું કંઈક અમારો નજારો છે વાડીનો અત્યારે અને આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરી મળ્યું કાલે નવા બ્લોગ સાથે ચાલી ગયા હતા આવજો બાય બાય.